જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ ભાવનગર કસ્બા અંજુમનની મીટિંગ યોજાઈ। મીટિંગમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જમ્મુ કાશ્મીર થયેલી આતંકી હુમલાની ઘટનાને ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનોએ વખોડી આતંકી હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવારજનો સાથે કસ્બા અંજુમન સાથે છે। આતંકીઓએ આ હુમલા દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે। આજે ભાવનગર શહેરમાં આવેલા 62 જેટલી મસ્જિદોના ઘટનામાં મૃત્યુ થયા છે, તેની દુઆઓ કરવામાં આવશે। ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ અને કસ્બા અંજુમન ઇસ્લામના આગેવાનો દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો છે। તેને સખતમાં સખત સજા થવી જોઈએ અથવા તો ફાંસીની સજાની પણ માંગણી કરવામાં આવી હતી। समस्त मुस्लिम के जितने यहाँ ओके दिली तौर पर समस्त मुस्लिम के यहाँ जितने भी मेम्बरान और मैं शहर भावनगर की जामे मस्जिद का खतीब व इमाम, हम दिली तौर पर सख्त लफ्ज़ों में ये कहते हैं कि जिन्होंने ये घिनौना काम किया आतंकियों ने, उनको सख्त से सख्त सजा दी जाए। हमारा तो कहना है कि उनको फांसी दी जाए और जो है उनको सख्त सख्त सजा दी जाए। और जो हिंदुस्तान के अंदर ये जो मुस्लिम और हिंदू की कौमी एकता जो है उसको जो तोड़ने का इन लोगों ने काम किया है, तो इस वजह से जो है इनको सख्त सख्त सजा दी जाए। और ये भी कहेंगे कि हिंदुस्तान के अंदर जितने भी समाज के लोग हैं, चाहे हिंदू है, मुसलमान है, सिख है, सबको जो है भाईचारा और अमन के साथ रहना चाहिए, क्योंकि ये काम आतंकियों का है और आतंकियों ने किया है। और आतंकी कभी भी किसी भी मजहब और किसी भी कल्चर से ताल्लुक रखने वाला नहीं होता, वो एक घिनौना और घटिया इंसान होता है। तो हम यही कहेंगे समस्त मुस्लिम कि इनको फांसी दी जाए और सख्त से सख्त इनके लिए पगले उठाए जाए। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि ताला व बरकातुहू। ओके रोल आज रोज कस्बा अंजुमन इस्लामની ઓફિસમાં પ્રમુખ સ્થાને ટીણાભાઈ કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ છે, સલીમભાઈ વર્તેજી શિયા જમાતના પ્રમુખ છે, એવી રીતે હું આરિફ કાલવા મેમણ જમાતનો પ્રમુખ છું। અને આજે અમારા જુમા મસ્જિદના પેશ ઇમામ અને અકવાડાના પેશ ઇમામ પણ અહીં હાજર છે। કાચી જમાત તરફથી રજાકભાઈ ચોકી આવ્યા છે, એવી રીતે મુસ્તુફાભાઈ આવ્યા છે, અશરફભાઈ છે, અલ્તાફભાઈ છે, અમે બધા ભેગા જે થયા છીએ, જે આગેવાનો છીએ, જે ગઈકાલે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે એને સમગ્ર સમાજ એને અમે વખોડીએ છીએ અને એની માટે ખૂબ જ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે। કારણ કે આ તો એક કાયરતાનું કામ છે। હું તો ત્યાં સુધી કહું છું કે કાયરો લોકોને પણ શરમાવે એટલી હદે નીચ કામ કરવામાં આવ્યું છે, જેને અમે મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને આવતીકાલે ભાવનગરની અંદર લગભગ અંદાજિત 62-65 મસ્જિદો છે, એ મસ્જિદોની અંદર પણ આના માટે અમે દુઆ કરશું અને જે આતંકી હુમલો થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।